આપનો પરિચય અને અત્યારે જે આવેદન પત્ર આપ્યા છે શા માટે? હરીશભાઈ પટેલ, નડિયાદ જિલ્લા મંત્રી. આજે જે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું એનો મુખ્ય વિષય લેન્ડ જેહાદનો છે. ઘણા સમયથી ધ્યાને છે માતર અને ખેડાની આજુબાજુમાં જે અમદાવાદ જે ડિમોલેશન જે થયું છે અને બાકીના જુહાપુરા જેવા વિસ્તારોની જે સ્લમ મુસ્લિમ એરિયા જે પબ્લિક છે એ લોકોને સ્થાપિત કરવા માટે એક ષડયંત્રપૂર્વક અહીંની ખેડા માતર વિધાનસભાની એક ડેમોગ્રાફી ચેન્જ કરવા માટે એ પ્રોજેક્ટો નાખે છે. પ્રોજેક્ટોના માલિક પણ હિન્દુ છે અને વિસ્થાપિત જે સ્થાપિત કરવાના છે એ એની સ્કીમમાં જે ઉલ્લેખ છે તો એ મુસ્લિમોને રહેવાનો છે. અને આ બધી જે સ્કીમો છે એ જે 100% હિન્દુ ગામ છે, હિન્દુ ગામની નજીકમાં નાખવામાં આવે છે, જેથી કરીને જે વાતાવરણ બની રહે, એક લેન્ડ જેહાદનું એક પ્રોપર પ્લાનિંગ થઈ રહ્યું છે. આ બે વિષય ધ્યાન પર આવ્યા છે અને રોકવાનો પ્રયત્ન પણ થયો છે. પ્રાંત સાહેબને પણ એની રજૂઆત કરી છે, પણ થોડુંક અમને એવું લાગી રહ્યું છે કે હજુ આને વિશેષ ધ્યાન આપવું જોઈએ. એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લાની જે ટીમ છે વિશેષ આજે કલેક્ટર સાહેબને આ લેન્ડ જેહાદ વિશેની અને એના આવનારા સમયમાં જે ગંભીર પરિણામો ના આવે એના માટે કરીને આજે સાહેબને આજ આવેદનપત્ર આપી અને બધી રજૂઆત કરવામાં આવી છે. તમારી માંગ નહીં સંતોષાય તો શું? માંગ નહીં સંતોષાય તો ભગવાન શ્રી રામે જે કીધું છે કે ભય વિના પ્રીત ન હોય, વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સુરક્ષા રક્ષાનું પ્રતિબદ્ધ સંકલ્પિત છે. આજે જો કાલે જો આ વિષય પર ધ્યાન નહીં આપવામાં આવે તો સંઘર્ષ વધશે અને એનો જે સટીક જે જવાબ આપવાનો હશે એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એનો સટીક જવાબ આપશે. માતરના જે નજીક માતરની જે સરાઉન્ડિંગ જે એરિયો છે 5-10 કિલોમીટરનો, એના બધા જ રોડ ઉપર જે અત્યારે જે ફાર્મ હાઉસ બની રહ્યા છે તો એ ફાર્મ હાઉસનો ટોટલ 80% ફાર્મ હાઉસ મુસ્લિમોના છે. અમને થોડી એવી જાણ પણ છે કે સારા જે પોસ્ટ ઉપર સામાજિક આગેવાનો, જે પૈસાવાળા જે મુસ્લિમ સમાજના જે લોકો છે એ લોકો ત્યાં બધા ફાર્મ ખરીદી રહ્યા છે. સુનિયોજિત ત્યાં 80% ફાર્મ આજે મુસ્લિમના છે અને ત્યાં શનિ રવિવારે કંઈક ને કંઈક પાર્ટીઓ ચાલતી હોય છે. અમને ધ્યાન પર થોડુંક આવ્યું છે, અમારું ધ્યાન પણ ત્યાં નજર અમારી લગાવીને અમે બેઠા છીએ કે એ ફાર્મોની અંદર ગેરપ્રવૃત્તિ પણ ચાલતી હોય એવું અમને લાગી રહ્યું. હમણાં નજીકમાં અમને જે 7 સ્થાનો ઉપર ગૌ મસ્તક જે મળી આવ્યા છે, જે હિન્દુ વસ્તી છે એવી જગ્યા ઉપરથી મળી આવ્યા છે, તો એક વિમર્શ ઉભો કરવાની કોશિશ છે. આવી જે ફાર્મ હાઉસો છે એની અંદર જે પાર્ટીઓ થતી હોય છે એની અંદર આ મેજબાની અમને એવું લાગી રહ્યું છે કે ગૌ માસની મેજબાનીઓ પીરસવામાં આવતી હોય છે. ત્યાં સારા અધિકારીઓ પણ આવતા હોય છે, અમને પણ એવી પણ જાણ છે, અમારી નજર છે. તો આ જે ગૌ જે હત્યા કરી અને ગૌ માસ પીરસીને ગૌ મસ્તક હિન્દુ સમાજ જ્યાં રહે છે ત્યાં નાખી દેવામાં આવે છે અને કૂતરાઓ એને ઢેળતા હોય છે. આવા પણ વિડીયો અને સમાચારની અંદર હમણાં છેલ્લા 1 મહિના 2 મહિનાની અંદર તમે જોશો તો ઘણી બધી ઘટનાઓ તમને ખેડા જિલ્લાની અંદર આજુબાજુના વિસ્તારમાં તમને જોવા મળશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.